નમસ્કાર મિત્રો, બાર સાયન્સનું પ્રકરણ 5મું એનો છેલ્લો ભાગ છે પાયસ. પાયસ એનું બીજું નામ છે ઇમલ્શન. પાયસ કોને કહેવાય? તો કલીલનો એક પ્રકાર છે. એમાં પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા બંને પ્રવાહી, સમગ્ર પ્રણાલી પ્રવાહી પણ વિસમાંગ પ્રણાલી છે. એમાં મોટું માધ્યમ પરિક્ષેપણ માધ્યમ એ પણ પ્રવાહી અને પરિક્ષેપિત કલા ઓછું માધ્યમ ઓછું પ્રમાણ એ પણ પ્રવાહી, બંને પ્રવાહી. અને એના આધારે પાયસના બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર લઈએ પાણીમાં તેલ, એટલે કે પરિક્ષેપણ માધ્યમ વધુ પ્રમાણ કોનું? તો કે પાણીનું, એટલે વધુ પ્રમાણ પાણીનું છે. લખાય તેલ ઓબ્લિક પાણી, એને ઓઇલ ઓબ્લિક વોટર. આ રીતનું સંકેત પણ ધ્યાનમાં રાખવાનો છે. બીજો પ્રકાર તેલમાં પાણી. કોનું પ્રમાણ વધુ? તો કે તેલનું. પરિક્ષેપણ માધ્યમ તેલ, એનું પ્રમાણ વધુ. કોનું પ્રમાણ ઓછું? તો કે પાણીનું પ્રમાણ ઓછું. તો મિત્રો બરાબર ક્લિયર કટ સમજી લો. બે પ્રકારના પાયસ છે. પાણીમાં તેલ, મોટા ભાગના પાયસ આપણને આ પ્રકારે જોવા મળે. એમાં વધુ પ્રમાણ પરિક્ષેપણ માધ્યમ પાણી છે. તેલમાં પાણી, એમાં વધુ પ્રમાણ પરિક્ષેપણ માધ્યમ તેલ છે. આમાં પરિક્ષેપિત કલા જેનું પ્રમાણ ઓછું છે એવું તેલ છે. આમાં પરિક્ષેપિત કલા જેનું પ્રમાણ ઓછું છે તે પાણી છે. ઉદાહરણ તરીકે લઈ શકાય. મિત્રો યાદ રાખજો કે તમને એમસીક્યુમાં વધારે પૂછાય છે. દૂધ, વેનિશિંગ ક્રીમ એ આપણું પાણીમાં તેલ પ્રકારનું, તેલ ઓબ્લિક પાણી O ઓબ્લિક W પ્રકારનું પાયસ છે. જ્યારે માખણ અને ક્રીમ, આઈસ્ક્રીમ પણ આવી શકે, કોલ્ડ ક્રીમ પણ આવી શકે, એ સમા છે તેલમાં પાણી. આઈસ્ક્રીમમાં તેલ, ઓઇલ વધુ છે, ચરબી આઈસ્ક્રીમમાં વધુ છે, ત્યારે પાણીનું પ્રમાણ ઓછું છે. માટે આઈસ્ક્રીમ એ આ તેલમાં પાણી, એ પ્રકારના ઇમલ્શન. માખણમાં પણ એવું જ છે ને. માખણમાં ચરબીનું પ્રમાણ વધુ છે, પાણીનું પ્રમાણ વધુ છે. ચરબી એટલે તેલનું પ્રમાણ વધુ છે, પાણીનું એટલે માખણ આવશે. પરંતુ અગત્યનું છે પાયસીકારક. પાયસીકારક એટલે પાયસ બનાવવું. તો કે પાત્રની અંદર આપણે પાણી પણ ઉમેરવામાં આવે અને એમાં તેલ પણ ઉમેરવામાં આવે. મિત્રો તેલ, પાણી અને તેલ બંને મિશ્ર કરવામાં આવે તો બંનેને સતત હલાવવામાં આવે મિત્રો, ટેસ્ટ ટ્યુબમાં કે પછી પાત્રમાં, તો આપણને મિશ્રણ પ્રાપ્ત થાય. પાયસ પ્રાપ્ત થાય. પરંતુ થોડા સમય પછી તમને ખ્યાલ હશે તે મુજબ, થોડા સમય પછી જોડે રાખી મૂકવામાં આવે તો ફરીથી બંને પ્રવાહી છૂટા પડે છે. નીચે પાણી એકઠું થશે મિત્રો, ઉપર તેલ એકઠું થશે. તો પછી પાયસ બને, પણ કેવો બની ગયો? અસ્થાયી બની ગયો. એ પાયસ જે બન્યો એ અસ્થાયી બની ગયો. ટેસ્ટ ટ્યુબની અંદર પાણી અને તેલ મિશ્ર કરવામાં આવે, ખૂબ હલાવવામાં આવે તો આપણને મિશ્રણ પ્રાપ્ત થશે. પરંતુ થોડા સમય પછી એ ટેસ્ટ ટ્યુબને રાખી મૂકો તો પાણી છૂટું પડશે અને પાછું તેલ છૂટું પડશે. મૂળ પ્રણાલી પ્રાપ્ત થશે અને જે પાયસ બને એ પાયસ કેવો બનશે મિત્રો? અસ્થાયી બની જશે. તો પછી સ્થાયી પાયસ બનાવવા માટે સ્થાયી પાયસ બનાવવું
તો પછી પાયશીકારક ઉમેરવામાં આવે. પાયશીકારક ઉમેરવામાં આવે મિત્રો, સમજી લો. અને પાયશીકારક માં બે ભાગ હોય, જલ દ્રવ્ય અનુરાગી અને દ્રવ્ય વિરાગી. દાખલા તરીકે સાબુની આપણે ચર્ચા કરતા હતા. સાબુ હતો, આ જે હતું એને આપણે કઈ ગણતા, તો કે શીર્ષ ગણતા. શીર્ષ. અને આપણે પુચ્છ ગણતા. મિત્રો યાદ છે કે નહીં સાબુનું બંધારણ? આ શીર્ષ છે એ જલ અનુરાગી છે, પાણીને આકર્ષે છે. આ જે છે જલ વિરાગી છે, પાણીને અપાકર્ષણ કરે. મિત્રો તેથી જો તમારે સ્થાયી પાયસ બનાવવો હોય તો પછી પાયશીકારક ઉમેરવો પડે. અને પાયશીકારક જો ઉમેરવામાં આવે, પાયશીકારક, તો એ પાયશીકારક પાણીને પણ આકર્ષશે. અને બીજા કોને આકર્ષશે? તેલને પણ આકર્ષશે. પરિણામે તેલ અને પાણી એ એકબીજા સાથે જોડાયેલા રહેશે અને તેને પરિણામે આપણને પાયસ પ્રાપ્ત થાય. સમજી લો મિત્રો, સિમ્પલ વસ્તુ છે. કારણ કે તેલ કોના વડે આકર્ષાય? પુચ્છ વડે. જ્યારે પાણી કોના વડે આકર્ષાય? શીર્ષ વડે. આમ પાયશીકારકનો એક ઘટક એ પાણીને આકર્ષશે, જ્યારે બીજો ભાગ તેલને આકર્ષે. માટે તેલ અને પાણી એકબીજા સાથે જોડાયેલા રહેશે, સ્થાયી પાયસ બનશે અને આપણને સ્થાયી કલીલ પ્રાપ્ત થશે. પરંતુ પાયશીકારક કયું? એનો આધાર તમે કયા પ્રકારનું પાયસ બનાવવા માંગો છો, તેલ ઓબ્લિક પાણી કે પાણી ઓબ્લિક તેલ પ્રકાર. તો જો તમે આ પ્રકારનું પાયસ બનાવવા માંગો તો પાયશીકારક તરીકે કુદરતી પદાર્થ ઉમેરવામાં આવે. કુદરતી પદાર્થ જેવા કે પ્રોટીન, ગુંદર અને સાબુ. કૃત્રિમ સાબુ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, અથવા ડિટર્જન્ટ પણ લઈ શકીએ આપણે. જો તમે તેલમાં પાણી પ્રકારનું પાયસ બનાવવા માંગતા હોય તો પાયશીકારક તરીકે ચરબીયુક્ત એસિડ, જેને આપણે સાદી ભાષામાં ફેટી એસિડ પણ કહેવામાં આવે, ફેટી એસિડ પણ ઉમેરી શકાય. ધાત્વિક ક્ષાર, એલ્યુમિનિયમ, આયર્ન, કોપર, ઝીંક વગેરે ધાત્વિક ક્ષાર વાપરી શકાય. લાંબી શૃંખલાવાળા આલ્કોહોલ પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને દીપ કાજલ. દીપ કાજલ એટલે દીપ એ તો ખબર જ છે ને, દીવો. દીવામાંથી જે કાજલ પ્રાપ્ત થાય એને કહેવાય દીપ કાજલ. એ દીપ કાજલની મદદથી પણ આપણે આ પાયસનો ઉપયોગ કરી શકીએ છીએ, આ પાયસ બનાવી શકીએ છીએ. મિત્રો બિલકુલ સિમ્પલ છે, પરંતુ તમને આ પારિભાષિક શબ્દો અને બીજું MCQ માટે આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ફરીથી જોઈ લઈએ. પાયસ કોને કહીશું? તો વિક્ષેપણ માધ્યમ, વિક્ષેપિત કલા બંને પ્રવાહી હોય. બે પ્રકારનું પાણીમાં તેલ અને તેલમાં પાણી લખાય. તેલ ઓબ્લિક પાણી, પાણી ઓબ્લિક તેલ. આમાં પાણીનું પ્રમાણ વધુ, ઓઇલનું પ્રમાણ ઓછું. તેલનું પ્રમાણ વધુ, પાણીનું પ્રમાણ ઓછું. વધુ પ્રમાણ પરિક્ષેપણ માધ્યમ પાણી, વધુ પ્રમાણ પરિક્ષેપણ માધ્યમ તેલ. ઓછું પ્રમાણ પરિક્ષેપિત કલા, તો આમાં તેલ. ઓછું પ્રમાણ તો કે પાણી. ઉદાહરણ તરીકે યાદ રાખજો, દૂધ, વેનિશિંગ ક્રીમ. આમાં ઉદાહરણ તરીકે માખણ, કોલ્ડ ક્રીમ, આઈસ્ક્રીમ પણ આવશે. આમાં પાયશીકારક એટલે શું? તો પાયસ બનાવીએ છીએ ત્યારે તેલ અને પાણી મિશ્ર કરીએ છીએ, પરંતુ બંનેના ગુણધર્મો પ્રવાહીના ભિન્ન છે, તેથી મિશ્ર થતું નથી, એ પાછું અસ્થાયી બની જાય છે. તેથી સ્થાયી પાયસ બનાવવો હોય તો પાયશીકારક પદાર્થ ઉમેરવામાં આવે. એક ત્રીજો પદાર્થ વધારાનો ઉમેરવામાં આવે, એને પાયશીકારક કહેવાય. આ પાયશીકારકનો ગુણધર્મ શું?
તો એમનો એક ભાગ પુચ્છ જે પાણીને ધિક્કારે છે, તેલને આકર્ષે છે, જ્યારે આ શીર્ષ જે પાણીને આકર્ષે છે પરંતુ તેલને ધિક્કારે છે. પરંતુ એક જ અણુ એ તેલને પણ આકર્ષે, પાણીને પણ આકર્ષે, પરિણામે આ જે મિશ્રણ છે એ છૂટું પડતું નથી. પાયસમાંથી તેલ પાણી છૂટું પડતું નથી. પાણી અને તેલ બંને સમાન અથવા તો બંને મિશ્રણ બનાવી લે છે અને એને પરિણામે પાયસ સ્થાયી બને છે. મિત્રો, જેને કહેવાય પાયસીકારક ત્રીજો પદાર્થ જે પાયસને સ્થાયી બનાવે એને કહેવાય પાયસીકારક. પાયસીકારક તરીકે જો આ પ્રકારનો બનાવવો હોય તો પ્રોટીન, ગુંદર, સાબુ, ડિટર્જન્ટ આ પ્રકારનો, તો ચરબીયુક્ત એસિડ, ફેટી એસિડ પણ લખે છે એમસીક્યુમાં, ધાત્વિક ક્ષાર, લાંબી શૃંખલાવાળા આલ્કોહોલ અને દીપ કાજલ વગેરે. એટલે તમારે મિત્રો આ એમસીક્યુ માટે મેં લખ્યું છે. આપણે થિયરીમાં આ વખતે પેપરમાં પૂછાવાનું નથી, પરંતુ નીટજીમાં જેવા જાહેર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે માટે મેં એની ચર્ચા કરી. ઓકે, એટલે અહીંયા બાકી પાયસના જે ઉપયોગો છે એ મિત્રો વાંચી નાખજો, કારણ કે આમાં તો કે બહુ પૂછાતો નથી. ઓકે, અને કલીલના ઉપયોગો એ પણ મેં તમને પીડીએફ મોકલી છે, ખાલી વાંચી નાખજો. માહિતી પ્રધાન જ છે, એટલે ખાલી ક્યાં ક્યાં પાયસનો ઉપયોગ થાય છે, ક્યાં ક્યાં કલીલનો ઉપયોગ થાય છે એની સમજૂતી મેં તમને મોકલી આપી છે. એ તમારે એમસીક્યુ ગુજકેટ માટે અગત્યની છે મિત્રો, એટલે તૈયાર કરજો. મિત્રો, આ 3 એમસીક્યુ આજે મૂક્યા છે, બરાબર સમજી લો, જે ઇમ્પોર્ટન્ટ છે અને 3 એ 3 તમને પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તો log x upon m વિરુદ્ધ p નો આલેખ દોરેલો છે. 10 ગ્રામ અધિશોષકની સપાટી પર 0.2 વાતાવરણ દબાણે અધિશોષણ વાયુનું વજન શોધવાનું છે. તો પછી આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે? તો મિત્રો આપણને ખબર છે આ ગ્રાફ શેનો છે, તો x upon m is equal to k p raised to 1 upon n. આ સૂત્રને આધારે આપણે આ આલેખ દોરેલો. તો પછી m શું છે? તો m એ અધિશોષકનું વજન છે. દાખલા તરીકે આપણે ચિત્ર સ્વરૂપમાં બતાવીએ તો આનું વજન, આ અધિશોષક છે એનું વજન x છે. x એ x જે છે એ વાયુ છે, એટલે આપણે કહીશું અધિશોષિત વાયુ, અધિશોષણ થયેલા વાયુ, અને એનું આપણે વજન શોધવાનું છે. ટૂંકમાં x શોધવાનું છે. તો પછી k નું મૂલ્ય ખબર હોવી જોઈએ, p નું મૂલ્ય ખબર હોવી જોઈએ, n ની કિંમત અને m ની કિંમત ખબર હોવી જોઈએ મિત્રો. તો આપણને અધિશોષકનું વજન તો દાખલામાં આપી દીધું છે. કેટલા ગ્રામ છે? તો કે 10 ગ્રામ. ચલો એમ આવી ગયો. k ની કિંમત શોધવી પડે, તો k ની કિંમત આલેખની મદદથી આપણે સરળતાથી શોધી શકીશું. આ ઉપરાંત p નું મૂલ્ય પણ દાખલામાં આપી દીધું છે મિત્રો, 0.2 વાતાવરણ. એટલે આપણે શોધવું શું પડે? તો k શોધવું. k પણ શોધી શકાય. પાછો શું શોધવાનું મિત્રો? n પણ શોધવાનું. ધ્યાન. તો પછી આનો આપણે જે આલેખ દોરતા હતા, log x upon p 1 upon n log p વત્તા log k. મિત્રો આ આલેખ હતો. એમાં આપણે x અક્ષ ઉપર x upon m log અને y અક્ષ ઉપર x upon n અને અહીંયા log p લેતા.
આવો આલેખ પ્રાપ્ત થતો હતો. આ જે હતું મિત્રો એ ઢાર હતું અને આ જે છે એ આંતરછેદ હતું જેને આપણે log k તરીકે ઓળખતા હતા, કારણ કે આ સમીકરણને y mx c સાથે સરખાવતા આ y અક્ષ બતાવતું, આ ઢાર બતાવતું, આ x અક્ષ બતાવતું, આ આંતરછેદ c બતાવતું, જે ધોરણ 10 માં શીખી ગયા છે. એટલે y આ log p એટલે કે x ઢાર. હવે આની મદદથી આપણે કે શોધી શકાય. કે કેટલું મૂલ્ય આપ્યું છે? તો આપણને log k, આ જે મૂલ્ય છે log k કેટલો છે? તો કે 0.3010 છે. તેથી k બરાબર nt log 0.3010 અને મિત્રોનો nt log કેટલો બને? 2.0000. આમ આ બેનો એન્ટી લોગ બતાવે છે મિત્રો. ચલો, બેનો એન્ટી લોગ. તેથી આ બે કિંમત આવી ગઈ. હવે કિંમત શોધવાની છે કઈ? તો મિત્રો કે n શોધવાનો છે. n તો n શું બતાવે છે? તો કે ઢાર બતાવે છે. તો n શોધવું. આપણને ઢારની કિંમત આપી દીધી છે. ઢાર એટલે 1/n. ઢાર કેટલો આપ્યો છે? tan 45. ઢારની વ્યાખ્યા અનુસાર ખૂણાના ટેન્જન્ટ મૂલ્યને આપણે ઢાર તરીકે ઓળખીએ છીએ. ખૂણાનું ટેન્જન્ટ મૂલ્ય tan થીટા એ જ ઢાર. મેથેમેટિક્સ વાળા તો ખબર છે, પણ જીવ વિજ્ઞાન વાળાને કહ્યું ઢારની વ્યાખ્યા tan થીટા એટલે ઢાર. અને થીટા બરાબર કેટલો આપ્યો છે? 45 ડિગ્રી. અને 45 ડિગ્રી એટલે tan 45 = 1. તેથી 1/n = 1. તેથી n ની કિંમત 1 થશે. મિત્રો આવી ગઈ કિંમત. હવે x શોધવું. કિંમત મૂકી દો. સૂત્ર મૂકો. x/m = k p⁻1/n. x ની કિંમત શોધવાની છે. m ની કિંમત તમને આપી દીધી છે 10 ગ્રામ. k ની કિંમત આપણે શોધી છે તો કે 2. p આની કિંમત મૂકી. p એટલે દબાણ. મિત્રો વાતાવરણ દબાણ આપી દીધું છે. 0.2 વાતાવરણ દબાણે અધિશોષણ કરવામાં આવે છે. 0.2 એટલે 0.2. 1. કેમ 1 મૂક્યો? તો કે n ની કિંમત 1 હતી એટલે આપણે 1 મૂક્યું એટલે આવશે 0.4. તેથી x બરાબર 10 ગુણાકારમાં 0. એટલે 4 ગ્રામ મિત્રો જવાબ આવશે. એટલે આપણો આન્સર આવશે B. એટલે આન્સર B આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લો. ચાલો, ઓકે. એટલે આવા તમને 2 થી 3 પ્રશ્નો જે છે એ તમારી રેફરન્સ બુકોમાં પણ હશે, પરંતુ આ ટેન્જન્ટનું મૂલ્ય અલગ અલગ આપેલું છે, અનુમૂલ્ય પણ અલગ. બાકીની પદ્ધતિ સિસ્ટમ તો એકની એક જ છે. હવે બીજો એમસીક્યુ જરા આપણે ધ્યાનમાં લઈએ. આવા પ્રકારના એમસીક્યુ જાહેર પરીક્ષામાં જી નીટમાં આપણને વધારે પૂછાય છે મિત્રો. ચલો, આન્સર ડી. સ્કંદન મૂલ્ય શોધવું છે. સ્કંદન મૂલ્ય તો આરડી અને સુલઝના નિયમ અનુસાર સ્કંદન શક્તિ તે તેના વિજભારના સમપ્રમાણમાં છે. વિરુદ્ધ વિજભારના સમપ્રમાણ. ઋણનું સ્કંદન કરવું હોય, ઋણ કલીલનું સ્કંદન કરવું હોય તો ધન આયન મેળવવો પડે. ધન કલીલનું સ્કંદન કરવું હોય તો ઋણ આયન મેળવવો પડે.
એક આ નંબર 2 પણ સ્કંદન મૂલ્ય છે, મેં ગઈકાલે તમને સમજાવ્યું હતું, જે સ્કંદન શક્તિ કરતા વિરુદ્ધ છે, બંનેનું મૂલ્ય અલગ છે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાંથી યાદ રાખો. સ્કંદન શક્તિ તે તેના વીજભાર ઉપર આધાર રાખે. હવે બીજું કે ફેરિક હાઇડ્રોક્સાઇડ છે એ ધન વીજભારિત કલિલ છે. હવે એનું સ્કંદન કરવું છે, અને સ્કંદન કરવા માટે કયો આયન જોઈએ મિત્રો? વિરુદ્ધ આયન એટલે કે ઋણ આયનની જરૂર પડે. મિત્રો ઋણ આયનની જરૂર પડશે તો પછી અહીંયા આપણને A, B, C અને D NaCl આપ્યો છે. બીજામાં Na2SO Na2S આપ્યો છે. C એમોનિયમ ફોસ્ફેટ આપ્યો છે. અને D માં K2SO4 આપ્યો. આની અંદર આ પદાર્થો ઉમેરવામાં આવે. કોણ સ્કંદન કરે? તો ઋણ આયન. આનો ઋણ આયન કયો? તો કે Cl-1 સ્કંદન કરે. આનો ઋણ આયન કયો? તો કે H-2 સ્કંદન કરે. આનો ઋણ આયન કયો? તો કે ફોસ્ફેટ આયન એ સ્કંદન પ્રક્રિયામાં ભાગ ભજવે. આનો કયો? તો કે સલ્ફેટ આયન એ સ્કંદન પ્રક્રિયામાં ભાગ ભજવે છે. ઓકે, હવે સ્કંદન મૂલ્ય શોધવું છે. તો પહેલા તો સ્કંદન શક્તિ. કોની સ્કંદન શક્તિ સૌથી વધુ? તો જેનો વિરુદ્ધ વીજભાર હોય સ્કંદન શક્તિ સૌથી વધુ એટલે PO4 -3. પછી મિત્રો આ બે આયા, પરંતુ આમાં ઓક્સિજન છે, બે વીજભાર વધુ હશે એટલે જવાબ આવશે SO4 -2. ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ છે, સલ્ફરની ઓછી છે, અને પછી આવશે ક્લોરીન. હવે સ્કંદન શક્તિ લઈએ, આવી ગઈ. હવે સ્કંદન મૂલ્ય લઈએ. તો સ્કંદન મૂલ્ય આ જે છે એ ઘટતો ક્રમ છે સ્કંદન શક્તિ. હવે આપણે વધુ સ્કંદન મૂલ્ય તો આના કરતા ઉલટું આવશે. કોનું સ્કંદન મૂલ્ય સૌથી વધુ વ્યસ્ત પ્રમાણમાં? તો Cl આવશે, H-2 આવશે અને PO4 -3 આવશે. આ છે ઘટતો ક્રમ, પરંતુ બંનેમાં તફાવત છે. આ મૂલ્ય છે, ઉમેરવામાં આવતો જથ્થો છે, આ તાકાત છે. આનો અર્થ એમ થયો PO4 નો એક કણ, એક મોલ 3 કલીલ 3 મોલનું સ્કંદન કરે છે, અને તાકાત આના કરતા 3 ગણી છે. એવો અર્થઘટન થશે મિત્રો. તો વધુ જથ્થો શેમાં ઉમેરાય? તો ક્લોરીનનો. તો પછી આપણો પ્રશ્ન છે સ્કંદન મૂલ્ય કોનું વધુ? તો મિત્રો સ્કંદન મૂલ્ય ક્લોરીન આયન ધરાવતા પદાર્થનું વધુ, એટલે આપણો જવાબ આવશે A. એનું સ્કંદન મૂલ્ય સૌથી વધુ. અને મેં વધતો કે ઘટતો ક્રમ એની પર મેં ચર્ચા કરી છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખજો. હવે આપણે બીજો લઈએ. ઋણ વીજભારિત કલીલ છે. ઋણ વીજભારિત કલીલ. મિત્રો એનું સ્કંદન કરવું છે. હાર્ડી-સુઝના નિયમ મુજબ વિરુદ્ધ વીજભારની જરૂર છે. વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનની જરૂર પડે. તો
તો તટસ્થીકરણ થાય. ઋણ વીજભાર, ધન વીજભાર, વિરુદ્ધ વીજભાર. કયો આયન? કે ધન આયનની જરૂર પડે. આપણને 3 આપેલા છે. એક સોડિયમ ક્લોરાઇડ આપેલો છે, બીજો લઈએ BaCl2 આપેલો છે, અને ત્રીજો AlCl3 આપેલો છે. હવે સ્કંદન માટે આમાંથી કોની જરૂર પડે? ઋણ વીજભારિત કરેલી છે માટે સ્કંદન માટે આમાં ધન આયનની જરૂર પડે. અનાજ સ્કંદન માટે Ba+2 ની જરૂર પડશે અને અનાજ સ્કંદન માટે Al+3 ની જરૂર પડશે. તો સ્કંદન શક્તિનો ઘટતો ક્રમ. તો સ્કંદન શક્તિ સ્કંદન શક્તિ તેના વિરુદ્ધ વીજભાર. સ્કંદન ઋણ વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર એના સમપ્રમાણમાં છે. ઋણ વીજભાર છે તો તમે વિચારો આમાંથી કોનો વીજભાર વધુ છે? જેમ વીજભાર વધુ તેમ સ્કંદન શક્તિ વધુ, એટલે Al+3 ની સ્કંદન તાકાત વધુ છે. પછી આવશે Ba+2 ની અને પછી આવશે Na+1 ની. Al3 ધરાવતો પદાર્થ કયો છે? તો કે AlCl3 છે, BaCl2 છે મિત્રો, અને NaCl છે. તો પછી આપણો આન્સર આ થશે. કયો આન્સર આવે છે મિત્રો? પહેલો નહીં, આ બે આ જ આવશે. સી આન્સર સી જવાબ આવશે મિત્રો. બરાબર સમજી લો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુની મેં આજે ચર્ચા કરી. આવા પ્રશ્નો ઘણા બધા પૂછાય છે. આ ઉપરાંત આવા પ્રશ્નો પણ છે જે તમને હું પેપર મારફતે અથવા PDF મારફતે મોકલી આપીશું મિત્રો. તો ધ્યાન રાખો, આજે આ પ્રકરણ સંપૂર્ણ પૂરું થઈ ગયું. બિલકુલ ઇઝી હતું. પારિભાષિક શબ્દોને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવાની હતી. બિલકુલ સરળ ચેપ્ટર હતું. પૃષ્ઠ રસાયણ મિત્રો, એટલે કેમિસ્ટ્રીમાં આ પ્રકરણ અઘરું ન કહેવાય. વારંવાર તમે વાંચો, વારંવાર વિડીયો જુઓ. મેં તમને PDF મોકલી આપ્યું છે, એ ઉતારો. અથવા તો તમને જે કંઈ લેક્ચરમાં જે કંઈ વિડીયોમાં આવતું હોય એની નોંધ કરશો તો પણ ચાલશે મિત્રો. હવે હું તમને પેપર પણ થિયરી પણ મોકલી આપીશ અને આ ઉપરાંત તમને હું MCQની પેપર પણ મોકલી આપીશ. પણ થિયરીનું પેપર તમે લખીને મને મોકલાવો મિત્રો. અગાઉ પણ મેં તમને ઘણા બધા થિયરીના પેપરો મોકલાયેલા છે મિત્રો. તમે થિયરીના પેપર મોકલાવતા નથી. મારા ઘરે તમે થિયરીનું પેપર મોકલાવો, હું ચેક કરીશ. MCQ પણ મોકલાવો. મેં તમને ગયા રવિવારે ઓર્ગેનિકનું હેલો આલ્કેનોનું MCQનું પેપર મેં 2 મોકલાયા હતા. 4 વિદ્યાર્થીઓએ જવાબ મોકલ્યા છે. એને જ મેં મારા સાચા જવાબ મોકલી આપ્યા છે અને એમને કેટલાક જવાબોનું સોલ્યુશન પણ માંગ્યું છે. તો મિત્રો આજે એ લોકોને હું એ જવાબોનું સોલ્યુશન મોકલી આપીશ. એટલે મારી સાથે સાથે તમે તૈયાર કરો તો જ તમે આ અભ્યાસક્રમને પહોંચી વળશો. ન ફાવે તો ફરીથી મને WhatsApp ઉપર તમે પ્રશ્ન પૂછી શકો છો. ઓકે, ધન્યવાદ.